સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું 757.02 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ અંગે મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર નવનાથ ગુહાણેએ જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ માટે ₹450 કરોડના નવા કામોનું આયોજન કરવામાં આવશે તેમજ શહેરની સુરક્ષા અને વ્યવસ્થા માટે ₹25 કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે। આ બજેટ ટોટલ 757.02 કરોડનું હતું। આ બજેટમાં અમારી રેવન્યુ આવક 136 કરોડ, કેપિટલની આવક અમારે અપેક્ષિત છે 402 કરોડ, રેવન્યુ એક્સપેન્ડિચર છે 138 કરોડ અને કેપિટલ ખર્ચો જે છે 484 કરોડ। આ બજેટમાં જે સરકારશ્રીનું વિકસિત ભારતનું સપનું છે 2047 આ વિઝનના ધ્યાને રાખીને શહેરમાં જે ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ કઈ તરીકે અમે સતત વિકસતી કરવાના છીએ એના માટે બ્લુપ્રિન્ટ છે। એના સાથે અર્બન ગ્રીનિંગ હોય કે ગ્રીન એનર્જીનો યુઝ હોય એમાં પણ અમે અંદર ઉમેરી લીધો છે। તમામ બાબતોને આવરી લેતું વિકાસલક્ષી અને ભારત સરકારશ્રીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે રજૂ થયેલું આ બજેટ આજરોજ બહાલી પણ એને આપવામાં આવી છે।